દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. પદના પાવરનો ઉત્તમ નમૂનો ગુજરાતમાં કેવું છે ખબર છે કે જો તમારી પાસે ઉચ્ચ પદ છે તો તમે મોટો ગુનો કર્યો હોય ને પણ તાકાત છે કોઈની કે તમને અડી પણ શકે, પોલીસ જ બચાવી લે તમને, અને પોલીસથી ગુનો થઈ જાય તો એએમસી બચાવી લે તને. અમદાવાદમાં બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર એવું છે. આવું કેમ કહેવું પડ્યું? કારણ કે જનતાને બચાવવા રાખેલા પાણીથી ફાયર બ્રિગેડ જનતાને ધૂળેટીમાં રેન ડાન્સ કરાવે છે પોલીસ અધિકારીના સુપુત્રના એક ફોન કોલથી. અને જનતા વતી વીટીવી ન્યૂઝ જ્યારે અવાજ ઉઠાવીને અહેવાલ પ્રસારિત કરે છે ત્યારે તંત્ર દોડતું તો થાય છે પણ માત્ર નાટક કરવા. આ અહેવાલ જોઈને ગુજરાતની જનતા બરાબર સમજી જશે કે આમ જનતાને ન્યાય આપવો અને પ્રતિષ્ઠિત વ્યક્તિને સજા કરવી ગુજરાતમાં આ બંને બહુ જ અઘરા કામ છે. વાત છે ધૂળેટીના દિવસની, જ્યારે અમદાવાદમાં અનેક જગ્યાએ હોળી પાર્ટીનું આયોજન થયું હતું. એમાંથી એક હતું સોલા ખાતેનું જયંબે ક્રિકેટ ગ્રાઉન્ડ કે જ્યાં હોળી પાર્ટીમાં લોકોને રેન ડાન્સ કરાવવાની સુવિધા તો કરવામાં આવી હતી પણ 3 વાર ટેકનિકલ ખામીના કારણે આયોજકે ફાયર બ્રિગેડને કોલ કરીને ફાયર વાન બોલાવી અને જોરથી માઇકમાં જાહેરાત કરી કે તમને રેન ડાન્સ કરાવવા ફાયર બ્રિગેડ આવી રહી છે. અને જ્યારે ટેન્કર આવી અને રેન ડાન્સ કરાવવાનો શરૂ કર્યો, વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો અને વીટીવી ન્યૂઝ સુધી પહોંચ્યો. જેથી અમે અમારી ફરજ નિભાવીને અવાજ ઉઠાવ્યો. અમે સવાલ કર્યા કે નિયમોનું ઉલ્લંઘન કરવાનો આયોજકોને કોણે અધિકાર આપ્યો? બેખૌફ આયોજકે નિયમનું ઉલ્લંઘન કર્યું. કોના છે તેના પર 4 હાથ? ફાયર બ્રિગેડે રેન ડાન્સ કરાવવા ટેન્કર કેમ મોકલી? શું આમાં કોઈ ઉચ્ચ અધિકારીની સંડોવણી હતી? ફાયર વિભાગે નિયમો નેવે મૂકીને કોના કહેવાથી કામ કર્યું? જનતાની સુરક્ષા માટે રખાતા પાણીનો મોજ મસ્તીમાં વેડફાટ કોની કૃપાથી? અમને એવી પણ માહિતી મળી કે ફાયર બ્રિગેડને કોલ ઓમ ભાવસાર કે જે એસીપી રાજેશ ભાવસારનો પુત્ર છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે અમે સમજી ગયા કે ભાઈ આ તો પોલીસ અધિકારીનો દબદબો અને સેટિંગના કારણે થયું છે. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર દોડતું થયું અને પછી શરૂ થયા તપાસના નાટક. તપાસ કમિટી બનાવવામાં આવી જેમાં એમને જ સભ્ય બનાવવામાં આવ્યા જેમના પર મિલીભગતના આક્ષેપ હતા. છતાં આશા તો હતી કે તપાસ બાદ કોઈ એક્શન લેવાશે. પણ થયું શું? મોટા ઉપાડે જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી તેણે તો તપાસનું માત્ર તરખટ જ રચ્યું. કારણ કે એએમસીએ પોલીસ અધિકારી અને ફાયર અધિકારીને બચાવવાના જ પ્રયાસ કર્યા. કાર્યવાહીના નામે એએમસી નું જબરદસ્ત તરખટ. પદ પ્રતિષ્ઠાના જોરે પડી ગયા સેટિંગ. ન ફાયર વિભાગમાં કોઈ પર કાર્યવાહી થઈ, ન એસીપી રાજેશ ભાવસાર વિરુદ્ધ કાર્યવાહી થઈ, ન એસીપીના પુત્ર ઓમ ભાવસાર પર કાર્યવાહી થઈ. તો થયું શું? પોલીસ અધિકારીના એક ફોન પર ફાયર વિભાગે રેન ડાન્સની મોજ તો કરાવી પરંતુ હવે તપાસના નામે ઠાગાઠૈયા કરવામાં આવ્યા. મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીના નામે માત્ર આયોજકને 50,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો અને સંતોષ માન્યો. પરંતુ જે અધિકારીઓ કે જેમના દ્વારા બંદોબસ્તના નામે રેન ડાન્સ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો તેમની સામે માત્ર આઈઆર વિભાગની તપાસ બેસાડવામાં આવી અને ભીનું સંકેલી દેવામાં આવ્યું. હવે સવાલ એ થાય કે આઈઆર વિભાગની તપાસ તો બેસાડવામાં આવી ને, તે કેટલી અસર કરશે? એએમસીના વિપક્ષ નેતા તો એમ જ કહે છે કે એએમસી અધિકારીઓ પર કાર્યવાહી નથી કરતી અને જાણી જોઈને આઈઆર વિભાગની તપાસ બેસાડે છે જેની અસર ના બરાબર છે. આવું કેમ? क्योंकि आईआर डिपार्टमेंट पे कहीं ना कहीं ऐसी हजारों अर्जी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की पेंडिंग में चल रही है और कांग्रेस पार्टी को यह भी भरोसा है कि इस प्रकार का कार्य करने वाले अधिकारियों पर भी ऐसी अर्जियां पेंडिंग में ही रहने वाली है. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का आईआर डिपार्टमेंट सिर्फ पेपर पर और फॉर्मेलिटी के लिए काम करता है. अधिकारी भाई समान वाली नीति आईआर डिपार्टमेंट के द्वारा की जाती है. ऐसे कई अधिकारी जिन पर विजिलेंस तपास की मांग
वर्षों से चली जाती हो, एस्टेट डिपार्टमेंट के अधिकारी हो या कई डिपार्टमेंट के अधिकारी हो, सिर्फ आईआर डिपार्टमेंट की एक नोटिस ही देने का कार्य किया जाता है, उनकी कार्रवाई पूरी नहीं होती। हजारों तादाद में अर्जियां आईआर डिपार्टमेंट की पेंडिंग में पड़ी हुई है, जिसका अभी तक कोई सॉल्यूशन नहीं आया है। और आने वाले समय में मैं मानता हूं कि इस प्रकार के अधिकारियों पर कड़ी कार्रवाई करने के लिए आईआर डिपार्टमेंट को स्ट्रिक्ट होना होगा। भ्रष्टाचार रोकने के लिए आईआर डिपार्टमेंट के कड़े कदम उठाने पड़ेंगे। એએમસીના વિપક્ષના નેતાએ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે। एक तरफ तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हद विस्तार में होली के समय जितने भी आयोजक थे, उन आयोजकों को कॉरपोरेशन के द्वारा कोई पानी की फैसिलिटी नहीं दी जा रही थी। और कहीं एक तरफ एक अधिकारी के कहने पर रेन डांस कराने के लिए अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के फायर डिपार्टमेंट के द्वारा, फायर डिपार्टमेंट की गाड़ी के द्वारा वहां पर रेन डांस के लिए पानी की फैसिलिटी दी गई। सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के रूल्स एंड रेगुलेशन अहमदाबाद शहर की जनता के लिए एक समान नहीं है। अधिकारियों के लिए कुछ और है, उद्योगपतियों के लिए कुछ और है, वही गरीब और सामान्य जनता के लिए कुछ और है। સવાલ એ થાય કે પદ અને પ્રતિષ્ઠા હોય એટલે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં, કાયદો માત્ર આમ જનતા માટે જ। એએમસીએ તપાસના તરખટ કેમ રચ્યા? પોલીસ અધિકારી અને ફાયર અધિકારીને બચાવવાના પ્રયાસ કેમ? આઈઆર વિભાગમાં પેન્ડિંગ અરજીઓનો નિકાલ કેમ નથી થતો? માત્ર ભીનું સંકેલવા આઈઆર વિભાગની તપાસ બેસાડી। અમદાવાદના ઉચ્ચ પદ ધરાવતા પ્રતિષ્ઠિત સાહેબોને એ જ કહેવું છે આજે કે અમદાવાદની જનતાને તમે ભલે મૂર્ખ સમજતા હો, પણ તે મૂર્ખ નથી। તમે કાર્યવાહીના નામે નાટકો કરીને તમારા ખાસ મિત્રોને બચાવી લેશો। આ બધું જનતા જોવે છે અને જનતા સવાલ પણ પૂછશે। વીટીવી ન્યૂઝ જનતાનો અવાજ બનીને તમને સવાલ કરશે અને અમારા સવાલો પર તમારે દોડતા થવું પડશે અને કાર્યવાહી પણ કરવી પડશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।